તો ભાઈબંધ આજ મારે વાત ઈ કરવી છે કે અત્યારે જે દુનિયા વાતો કરે છે કે દેવાયત બાપાના હોરઠિયા, પાસા બાપાના પંસોળી, આના વાગડિયા, આના મસોયા, આના નાઘેરા, આજે દુનિયા વાતો કરે છે સાહેબ, એની મારે વાત કરવી છે કે આયર સમાજનો કોઈ એવો ઇતિહાસ નથી કે જેમાં એવું લખ્યું હોય કે દેવાયત બાપાના હોરઠિયા, પાસા બાપાના પંસોળી, આના વાગડિયા, આના મસોયા, આના નાઘેરા, આવું કોઈ આયર સમાજના ઇતિહાસમાં લખેલું નથી. પણ હા, એવો ઇતિહાસ છે કે આયરો જયારે ધરતી ઉપર આવ્યા ત્યારે પંચાળમાં જે આયરો રોકાણા એ પંસોળી આયર તરીકે ઓળખાય છે, હોરઠમાં જે આયરો રોકાણા એ હોરઠિયા આયર તરીકે ઓળખાય છે, વાગડમાં જે આયરો રોકાણા એ વાગડિયા આયર તરીકે ઓળખાય છે, અને નાઘેરમાં જે આયરો રોકાણા એ નાઘેરા આયર તરીકે ઓળખાય છે, મચ્છુ નદીના કાંઠે જે આયરો રોકાણા એ મસોયા આયર તરીકે ઓળખાય છે. ભાઈબંધ, આવો આયર સમાજનો ઇતિહાસ છે. બાકી આયર સમાજના કોઈ એવા ઇતિહાસમાં એવું નથી લખેલું કે પાસા બાપાના પંસોળી, દેવાયત બાપાના હોરઠિયા, આના નાઘેરા, આના પંસોળી, આના મસોયા, આના વાગડિયા, આવું કોઈ આયર સમાજના ઇતિહાસમાં લખેલું નથી. આપણા બધાયનું લોહી એક જ છે ને આપણા બધાયનો બાપ દ્વારકા વાળો એક જ છે. એના જ આપણે બધા વંશજો છીએ અને એનું જ આપણે લોહી છીએ. બધાયનો સાહેબ આપણો એક જ દ્વારકા વાળો બાપ છે. એટલે એક લોહિયા આયર તરીકે આપણે બધાય ઓળખાઈએ છીએ. એટલા માટે આજ મારે કેવું છે કે આ બધે નાત જાતના વાડા મૂકી અને આપણે બધાએ એક થવાની જરૂર છે.